નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર વિષય છે તત્વજ્ઞાન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચોથા લેસનનો અભ્યાસ કરવાનો છે. ચોથા લેસનનું નામ છે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રસ્તાવના. અત્યાર સુધી એટલે કે પ્રકરણ 3 સુધી આપણે જે તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો તે પરંપરાગત તર્કશાસ્ત્રને લગતો હતો. હવે પ્રકરણ 4માં આપણે અર્વાચીન તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો ઉપયોગ એટલા બહોળા પ્રમાણમાં થાય છે કે તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિધાનોનું સત્યતા મૂલ્ય તપાસવા તેમજ દલીલોના પ્રામાણ્યને લગતા સિદ્ધાંતો તેમજ પદ્ધતિઓ રજૂ કરવા માટે પ્રાતિક ભાષા વધુ ઉપયોગી નીવડે છે. પરંપરાગત તર્કશાસ્ત્રમાં પણ પ્રતીકોનો ઉપયોગ તો થયો જ છે, જેમ કે ઉદ્દેશ્ય પદ માટે ઉ, વિધેય પદ માટે વી, નિરુપાધિક વિધાનના 4 પ્રકારો માટે હા, ના, હ, ન વગેરે પ્રતીકો પ્રયોજાયા છે. એ વિદ્યાર્થી મિત્રો આપણે એની સમજણ ત્રીજા ચેપ્ટરની અંદર મેળવી ચૂક્યા છીએ. તમને ખ્યાલ હશે કે ઉદ્દેશ્ય પદ એટલે ઉ, વિધેય પદ એટલે વી અને નિરુપાધિક વિધાનના 4 પ્રકારો છે, જેના પ્રતીકો હા, ના, હ અને ન તરીકે ઓળખવામાં આવે છે, જેની ચર્ચા આપણે પ્રકરણ 2માં વિગતવાર કરીને છીએ. પ્રસ્તુત પ્રકરણમાં પ્રતીકોનું મહત્વ તેમજ પ્રાતિક તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો વચ્ચે વિગતવાર માહિતી મેળવીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રતીકોનું મહત્વ જોઈશું કે પ્રતીકોનું મહત્વ શું છે અને પ્રતીક એટલે શું છે. વિવિધ વિજ્ઞાનોમાં તથા રોજિંદા વ્યવહારમાં પ્રતીકોનો ઉપયોગ થાય છે, જેમ કે રસાયણશાસ્ત્રમાં H2O, ગણિતશાસ્ત્રમાં પ્લસ માઇનસ, ગુણાકાર, ભાગાકાર વગેરેના ચિહ્ન જે આપણે પ્રતીક કહીએ છીએ. કમ્પ્યુટરમાં આ રીતે ચિહ્ન આપેલા હોય છે. મોબાઈલમાં જે ફૂંદરી, હેડસ્ટાર્ટ, એરો વગેરે વિશિષ્ટ પ્રતીકો જે આપેલા છે. એ જ પ્રમાણે પ્રાતિક તર્કશાસ્ત્રમાં પણ વિધાનોના સંબંધને રજૂ કરવા માટે જે આ ચિહ્ન છે નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એવા પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. વિધાનોનું સત્યતા મૂલ્ય તપાસવા માટે પ્રાતિક ભાષા ખૂબ જ ઉપયોગી નીવડે છે. પ્રાતિક ભાષાના ફાયદા આપણે જોવાના છે, જોઈશું. પહેલાં એમાં નંબર 1 છે ભાષાની સંદિગ્ધતા એટલે કે અસ્પષ્ટતાનું નિવારણ. તો કે સામાન્ય રીતે તર્ક ક્રિયા ભાષાના માધ્યમ દ્વારા રજૂ થાય છે, પરંતુ ભાષા જટિલ સાધન છે. ભાષામાં કેટલાક અઘરા, અસ્પષ્ટ અને સંદિગ્ધ શબ્દનો ઉપયોગ થાય છે, જેવો કે ઘોડો, ચકલી વગેરે. અથવા આવા જે શબ્દો છે એ તર્ક ક્રિયાને ગૂંચવણમાં નાખી દે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય રીતે આપણે જોઈએ કે તર્ક ક્રિયા જે ભાષા છે એ માધ્યમ દ્વારા રજૂ થાય છે, પરંતુ ભાષા એ પણ એવું જટિલ સાધન છે જે ભાષામાં કેટલાક અઘરા, અસ્પષ્ટ અથવા તો સંદિગ્ધ શબ્દો હોય છે, જેનો આપણે ઉચ્ચાર કરતા પણ તકલીફ પડે છે, એનો અર્થ સમજવી પણ શકતા નથી. જો વિધાનો અને દલીલોના રૂપની રજૂઆત વિશિષ્ટ પ્રતીકો દ્વારા કરવામાં આવે તો રજૂઆત એકદમ સ્પષ્ટ અને સરળ બને છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જો વિધાનો અને આ દલીલો છે એમની જે રૂપની રજૂઆત છે એ જો વિશિષ્ટ પ્રતીકો દ્વારા જો કરવામાં આવે ને તો એ કે જે ભાષા છે એકદમ સરળ અને સ્પષ્ટ બને છે.
બીજા લોકો એને સારી રીતે સમજી શકે છે. જેમ કે પી આ પ્રતીક છે આપણો વિકલ્પનનો, તો વિકલ્પનનો વિકલ્પન, પછી ક્યુ પી આ શરતીનું છે એટલે શરતી ક્યુ, પી વિકલ્પન ક્યુ, પી શરતી ક્યુ વગેરે રજૂઆતમાં સંદિગ્ધતાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પ્રાતિક ભાષાના ઉપયોગથી ભાષાની સંદિગ્ધતાનું નિવારણ થાય છે. એટલે કે એવા શું માંગે છે વિદ્યાર્થી મિત્રો, શોર્ટમાં એટલું સમજો કે કોઈ પણ બાબત છે તો જે એના શબ્દો છે એ સરળ હોતા નથી, અમુક ખૂબ જ અઘરા હોય છે. તો એની જગ્યાએ આપણે જો પ્રતીકોનો ઉપયોગ કરીએ તો એકદમ એ સહેલા બને, સાથે સાથે એને સારી રીતે સમજી પણ શકીએ છીએ. બીજું છે દલીલોની સ્પષ્ટ અને સંદિગ્ધ રજૂઆત. તો કોઈ પણ દલીલનું મૂલ્યાંકન કરતી વખતે તેમાં આવતા વિધાનોને જ આપણે ધ્યાનમાં લઈએ તો તેમાં ગૂંચવણ ઊભી થવાનો સંભવ રહે છે અને અગવડ પડે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ જે દલીલ છે એ દલીલનું જો મૂલ્યાંકન કરતી વખતે એમાં કે આવા સાધનો જો ને ધ્યાનમાં રાખવામાં લઈ અને કામકાજ કરવામાં આવે તો જે ગૂંચવણ ઊભી થવાની હોય છે એ ગૂંચવણ ઊભી થાય નહીં. અને ગૂંચવણ કેવી રીતે ઊભી થાય છે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જો વરસાદ આવે અને પાક સારો થાય તો ખેડૂતો રાજી થાય અને અનાજ સસ્તું મળે. વરસાદ આવે છે અને પાક સારું થાય છે, તેથી ખેડૂતો રાજી થાય છે અને અનાજ સસ્તું મળે છે. તો આ જે દલીલ છે એ દલીલની રજૂઆત કે આપણે હવે પ્રતીક દ્વારા સમજીએ. આ ભાષા દ્વારા ઉદાહરણ સમજીએ, હવે એને પ્રતીક મૂકી અને એને સમજવાની કોશિશ કરીએ. તો કે જે દલીલની રજૂઆત પ્રાતિક ભાષામાં કરવામાં આવે તો ખૂબ જ કેવી બને છે, સહેલી અને સ્પષ્ટ અથવા સંદિગ્ધ બને છે, જે આપણે સરળતાથી સમજી શકીએ છીએ અને સમજવામાં પણ ખૂબ જ સરળતા રહે છે. જેમ કે ઉપરની દલીલ જે આપણે આ જોઈ, જે ભાષા દ્વારા વ્યક્ત થઈ હતી, એની હવે આપણે પ્રાપ્તિક રજૂઆત જોઈએ. શું કહે છે, જો નાના કૌંસમાં એ સમુચ્ચય બી, નાનો કૌંસ ખતમ, પછી શરતી, નાના કૌંસમાં સી સમુચ્ચય ડી, નાનો કૌંસ પૂરું. આ એની હતી પ્રાતિક રજૂઆત, જે આપણે સારી રીતે સમજીએ. જો એક તો દેખાવમાં પણ નાનું લાગે, આ જો ભાષામાં છે કેટલો મોટો, 3 લાઈનમાં તમે લખાઈ ગયું, તો તમને એક તો જોઈને જ ડર લાગે કે કેટલું બધું છે મોટું, શાનું યાદ રહેશે, એવું થાય ને વાક્ય ઉદાહરણ. અને અહીંયા પ્રાપ્તિક રજૂઆત એકદમ ઇઝી છે, એટલે કે પ્રતીકો કોઈ પણ વસ્તુને પ્રતીક દ્વારા જો એને લખવામાં આવે તો એ એકદમ સરળ ને સ્પષ્ટ બની જાય છે. માટે સી વિકલ્પ શરતી ડી થશે. ત્યારબાદ ત્રીજું, બૌદ્ધિક શક્તિનો બચાવ. પ્રાતિક ભાષાની મદદથી દલીલના રૂપની સ્પષ્ટ અને સંદિગ્ધ રજૂઆત થઈ શકતી હોવાથી દલીલોના જે તાર્કિક સ્વરૂપ છે એ સ્વરૂપને સરળતાથી સમજી શકાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે પ્રાતિક ભાષાની મદદથી આપણે જે દલીલ છે એ દલીલને રૂપ જે છે એમની સ્પષ્ટ અને સંદિગ્ધ રજૂઆત અને આપણે તાર્કિક સ્વરૂપે સરળતાથી સમજી શકીએ છીએ. અહીંયા નીચેની 2 રજૂઆત આપણને જોવા મળે છે. અહીંયા આપી છે નંબર 1 કે એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ બરાબર બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી. તો એને આપણે શોર્ટમાં બનાવવું હોય પ્રાતિક રજૂઆત તો કેવી રીતે બનશે કે એની એ કેટલી વાર છે તો ગણો 1 2 3 4 5 6 અને 7 વખત છે તો એની 7 બરાબર બી કેટલી વાર છે 1 2 3 4 અને 5 તો બીની 5 ઘાત
જો આમાં બોલવામાં કેટલું અટવાતું હતું કે એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા યાદ રાખવું પડે આપણે કે કેટલી વાર બોલીએ છીએ, વધારે પણ લખાઈ જાય, વધારે વખત બોલાઈ જાય અથવા ઓછું બોલાઈ જાય. આમાં ગાત મૂકી છે એટલે એ કેટલી વાર છે તો કે એ 7 વખત છે બરાબર બી 5 વખત છે. આ સરળ રીતે આપણે એને સમજી શકીએ. ઉપરની પ્રથમ રજૂઆત કરતાં બીજી રજૂઆત દેખીતી રીતે જ સરળ છે અને સંક્ષિપ્ત છે. આમ પ્રાપ્તિક ભાષાનો ઉપયોગ કરવાથી વિચાર ક્રિયામાં ઝડપથી અને યંત્રવત આગળ વધી શકાતું હોવાથી બૌદ્ધિક શક્તિનો બચાવ થાય છે. એટલે કે આપણે જે બૌદ્ધિક શક્તિ એટલે કે જે વિચારવાની શક્તિ હોય છે, જે આપણે શું કહીએ છીએ એ ગુણ્યા એ બોલતા રહીએ છીએ અને મગજમાં વિચારવું પડે છે કે કેટલી વાર આપણે એ બોલ્યો છે, ન તો વધારે વારે બોલાઈ જાય, ઓછી વારે બોલીએ જાય. એટલે કે આ જો પ્રાપ્તિક રજૂઆત કરીએ તો એની બૌદ્ધિક શક્તિનો આપણે બચાવ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે સાદા અને સંયુક્ત વિધાનો. તો પહેલા જોઈએ સાદું વિધાન. સાદા વિધાનની વ્યાખ્યા આપણે જોઈશું કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહેવાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થયો હોય એને સાદું વિધાન કહેવાય છે. દાખલા તરીકે આપણે લઈએ કે આજે સ્વાતંત્ર્ય દિન છે. જો એક જ વિધાન છે, બીજું કઈ વિધાન છે નહીં, તો આવા એક જ વિધાનનો સમાવેશ હોય, બીજા કોઈ વિધાનનો સમાવેશ ન હોય એને આપણે સાદું વિધાન કહીશું. બીજું ઉદાહરણ, આજે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે. નંબર 3, આ વિદ્યાર્થી ક્રાંતિકારી છે. આ ત્રણેય વિધાનો સાદા વિધાનો છે. આપણે જોયા ઉપરના એકે બાકીનું બીજું એકે વિધાનનો સમાવેશ થયેલો નથી. એની અંદર માત્ર ને માત્ર સાદા વિધાનનો જ સમાવેશ થયેલો છે. એટલા માટે આ ત્રણેય વિધાનો સાદા વિધાનો છે. કારણ કે આ વિધાનોમાંના કોઈ પણ વિધાનની અંદર બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો નથી. નીચે આપેલા વિધાનો સાદા વિધાનોના અન્ય ઉદાહરણો છે. તો અમુક સાદા વિધાનના ઉદાહરણ વધારે આપેલા છે, એ પણ આપણે જોઈ લઈએ જેથી આપણને ખ્યાલ આવે. અને સાદું વિધાન એટલે કે કોઈ પણ વિધાનની અંદર બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થયો હોય, માત્ર ને માત્ર એક જ વિધાન હોય તો એને આપણે સાદું વિધાન કહીશું. તો ઉદાહરણ પહેલાં જોઈ લઈએ વધારે. બાળકો ચંચળ છે. બાળકો રમતિયાળ છે. દયાનંદ સંત છે. દયાનંદ નિર્ભિમાની છે. મતદારો સાવધ રહેશે. સક્ષમ ઉમેદવાર ચૂંટાશે. તેમની જીત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા ઉદાહરણ જે જોયા આપણે એની અંદર માત્ર ને માત્ર એક જ વિધાનનો સમાવેશ થયો છે, બીજા કોઈ વિધાનનો સમાવેશ થયો નથી. એટલા માટે આપણે આ સાદા વિધાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સંયુક્ત વિધાનો. સંયુક્ત વિધાનની વ્યાખ્યા જોઈએ તો કે જે વિધાનની અંદર એક કે વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાન સંયુક્ત વિધાન કહેવાય. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે વિધાનની અંદર એક અથવા તો તેનાથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તો એને આપણે સંયુક્ત વિધાન કહીએ છીએ. ઉદાહરણ તરીકે, આજે સ્વાતંત્ર્ય દિન છે અને આજે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે. જો આ બે સાદા વિધાન છે ને, આજે સ્વાતંત્ર્ય દિન છે અને આજે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે, આ બે અલગ સાદા વિધાન છે. એ બંનેને જોડવામાં આવે છે અને શબ્દથી, એટલા માટે એ આપણું કયું વિધાન બની જાય છે? સંયુક્ત વિધાન બની જાય છે. આ વિધાન સંયુક્ત વિધાન છે કારણ કે તેમાં
નંબર 1, આજે સ્વાતંત્ર્ય દિન છે. નંબર 2, આજે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે. એ 2 સાદા વિધાનનો સમાવેશ થયેલ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? મેં તમને સમજાવ્યું એમ કે 2 સાદા વિધાન છે. આજે સ્વાતંત્ર્ય દિન છે અને આજે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે, પણ એ 2 સાદા વિધાનને છોડવામાં આવ્યા છે અને શબ્દથી, એટલા માટે એ સંયુક્ત વિધાન બની જાય છે. આ વિદ્યાર્થી ક્રાંતિકારી છે એ વાત ખરી નથી. એ વિધાન પણ આપણું કયું વિધાન છે? સરસ, સંયુક્ત વિધાન. કારણ કે તેમાં આ વિદ્યાર્થી ક્રાંતિકારી છે કે સાદા વિધાનના નિષેધનો સમાવેશ થયેલો છે. તો નીચે આપેલા જે વિધાનો છે એ સંયુક્ત વિધાનના બાકીના આપણે ઉદાહરણો જોવાના છે. કાં તો બાળકો ચંચળ છે અથવા બાળકો રમતિયાળ છે. જો દયાનંદ સંત છે તો દયાનંદ નિર્ભિમાની છે. 5, જો મતદારો સાવધ રહેશે તો અને તો જ સક્ષમ ઉમેદવાર ચૂંટાશે. તો આ સાદા અને સંયુક્ત વિધાનના ઉપર આવેલા જે ઉદાહરણો છે એ જોતા એ સ્પષ્ટ થશે કે સાદું વિધાન એટલા માટે સાદું કહેવાય છે કે તેની અંદર માત્ર એક જ વિધાન રજૂઆત થયેલું હોય છે, અને સંયુક્ત વિધાન એટલા માટે સંયુક્ત કહેવાય છે કે તેમાં સાદું વિધાન એકલું નથી હોતું, પણ કાં તો તેની સાથે અન્ય કોઈ વિધાન સંયુક્ત થયેલું હોય છે અથવા તો તેના પોતાનો જ નિષેધ તેની સાથે સંયુક્ત થયેલો હોય છે. તો ઉપર આપેલા જે સંયુક્ત વિધાન છે એના ઉદાહરણોમાં નંબર જે 1, 3, 4 અને 5 છે એ અનુક્રમે કાં તો, અથવા, જોતો, જોતો ને તો જ એ શબ્દ વડે સંયુક્ત થયેલો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો તમને કે સાદું વિધાન સાદા વિધાનને કેમ કહેવામાં આવે છે? તો કે માત્ર એમાં સાદું વિધાન એક જ હોય છે, એટલે કે વિધાન એક જ હોય છે. જ્યારે આપણે આ સંયુક્ત વિધાન છે એ સંયુક્ત વિધાનની અંદર સાદા વિધાન ઘણા બધા હોય છે, એટલે કે એકથી વધારે સાદા વિધાન આવેલા હોય છે, એટલા માટે એને સાદું વિધાન કહેવામાં આવે છે. એ ઉપરાંત આપણે ઉદાહરણ નંબર 1, 3, 4 અને 5માં જોઈએ તો એની અંદર કાં તો, જોતો, જોતો ને તો જ શબ્દ વડે સંયુક્ત થયેલા વિધાનો આપણને જોવા મળે છે. જ્યારે ઉદાહરણ નંબર 2માં અનુક્રમે એ વાત ખરી નથી એ શબ્દ ઉમેરવાથી મૂળ સાદા વિધાનની સાથે તેનો પોતાનો જ નિષેધ સંયુક્ત થયેલો છે, એટલે કે પોતાનો જ નિષેધ થયેલો છે. નિષેધ હોવાથી એ પણ કે સંયુક્ત વિધાન બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પડી ગઈ હશે, ખ્યાલ આવી ગયો સાદું વિધાન કોને કહેવાય, સંયુક્ત વિધાન કોને કહેવાય? સમજણ પડે છે કે નથી પડતી સાદા વિધાનમાં અને સંયુક્ત વિધાનની અંદર? સંયુક્ત સાદા વિધાનમાં ખ્યાલ આવશે તો જ કે બાકીમાં બધામાં સમજણ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેનો અભ્યાસ કર્યો એ ફરી આપણે એકવાર જોઈ લઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. સૌપ્રથમ આપણે પ્રતીકોનું મહત્ત્વ જોયું. તો પ્રતીકોનું મહત્ત્વ એટલે પ્રતીક એટલે તો તમને ખ્યાલ જ હશે કે તમે સરવાળા, ગુણાકાર, બાદબાકી એ બધા ગણો છો તો એનું જે ચિહ્ન આપેલા હોય છે, જે આપણે ચિહ્ન કહેતા હોઈએ છીએ, તો એ પ્રતીકો છે. જે પ્લસ, માઇનસ, ભાગાકારનું ચિહ્ન, ગુણાકારનું ચિહ્ન, એ બધા પ્રતીકો છે. આપણે ગુણાકાર લખીએ, ભાગાકાર લખીએ તો વાંચવામાં, દેખવામાં કેટલું લાંબુ લાગે. જ્યારે એનું જે ચિહ્ન, પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે તો એકદમ સિમ્પલ અને વ્યવસ્થિત લાગે. જેમ કે રસાયણશાસ્ત્રની અંદર H2O હોય છે ચિહ્ન, ભાઈ મોબાઈલની અંદર સ્ટાર હોય, હેઝ હોય, એરો હોય, એ બધા ચિહ્નો હોય છે. એ ઉપરાંત જે પ્રાપ્તિક તર્કશાસ્ત્રની અંદર આપણે આ ચોથા લેસનમાં પણ જોવાનું છે કે શરતી હોય તો એનું એક તીરવાળું નિશાન, નિષેધ હોય તો આમ સાપ
સાપ જેવું ચિહ્ન, પછી સમુચ્ચય હોય તો ચિહ્ન, પછી દ્વિશરતી હોય તો બંને બાજુ તીર, વિકલ્પન હોય તો વી, આવા ચિહ્નોનો ઉપયોગ કરવાનો હોય છે. અને પ્રતીકોનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થી મિત્રો શું થાય કે પ્રતીકોનો ઉપયોગ કરવાથી જે ભાષા આપણે એકદમ હાર્ડ લાગતી હોય, જે આપણને સમજણ ન પડતી હોય, એ પણ કે વ્યવસ્થિત આપણને સમજણ પડે છે. પ્રતીક દ્વારા સારી રીતે આપણે સમજી શકીએ છીએ. જેમ કે આપણે પેલું ઉદાહરણ જોયું હતું ને વરસાદવાળું, કે જો વરસાદ આવશે તો પાક સારો થશે, ખેડૂતો રાજી થશે. એ ઉદાહરણ કેટલું લાંબુ લાગતું હતું, સમજવા માટે 2-3 વાર વાંચીએ ત્યારે સમજણ પડે, તૈયાર કરવું હોય તો હાર્ડ લાગે, પરંતુ એની જ્યારે પ્રાપ્તિક રજૂઆત કરી ત્યારે કેટલી સિમ્પલ અને વ્યવસ્થિત હતી, જેથી આપણને વ્યવસ્થિત યાદ સારી રીતે રહી શકે, સમજી શકીએ, સરળ લાગે. તો આ રીતે એનો આપણે પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત આપણે જોયું હતું કે પ્રતીકના ભાષાના જે ફાયદાઓ થાય છે, તો એની અંદર આપણે જોયું તો ભાષાની સંદિગ્ધતા એટલે કે અસ્પષ્ટતાનું નિવારણ, એટલે કે જે ભાષાના આપણે સામાન્ય રીતે તર્ક ક્રિયા દ્વારા ભાષા છે એ ભાષાના માધ્યમ દ્વારા જ કે રજૂઆત કરતા હોઈએ છીએ. તો ભાષા એકદમ જટિલ હોય છે, પછી કઠણ એટલે કે અઘરા શબ્દો હોય છે, અસ્પષ્ટ હોય છે, જે આપણને સમજણ નથી પડતી, એવા શબ્દોને આ પ્રતીક સહેલા બનાવે છે. પછી બીજો ફાયદો હતો દલીલોની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત. તો જે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા હતા કે ઉદાહરણ હતું તો કેટલું લાંબુ હતું, કેવી રીતે એને સમજવું, અને જ્યારે એને પ્રતીક રજૂઆત દ્વારા આપણે સમજૂતી મેળવીએ છીએ તો કેટલું આપણને સિમ્પલ અને સરળ લાગે છે અને યાદ પણ રહી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બૌદ્ધિક શક્તિનો બચાવ. તો બૌદ્ધિક શક્તિનો જે બચાવ છે એટલે કે જે બુદ્ધિ, જે આપણે બહુ વિચારવું પડે છે, બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે, તો આપણે પ્રતીકોનો ઉપયોગ કરીએ તો આપણે આ બુદ્ધિની ઓછો ઉપયોગ કરવો પડે છે. જેમ કે આપણે લખીએ છીએ કે એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા, તો આપણે શું કહીએ, બોલીએ છીએ અને મગજમાં યાદ પણ રાખવું પડે છે કે એ કેટલી વાર બોલ્યા છે. જ્યારે એને પ્રતીક દ્વારા વાપરવામાં આવે એટલે એને ગાત ઉપર મૂકવામાં આવે કે ભાઈ 5 વખત કે 7 વખત, તો એની 7 વખત, તો આપણે સમજી ગઈએ કે એ કેટલી વાર છે, 7 વખત છે. તો આપણે પ્રતીકો દ્વારા એક તો ભાષાની સંદિગ્ધતાનું નિવારણ લાવી શકીએ છીએ, દલીલોની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત અને બૌદ્ધિક શક્તિનો બચાવ, આ રીતે આપણને 3 ફાયદા થાય છે. એ ઉપરાંત આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સાદું વિધાન અને સંયુક્ત વિધાન. તો સાદું વિધાન કોને કહીશું? તો ખાસ કરીને એટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, એક્ઝામ્પલમાં પૂછાય છે ઉદાહરણ, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો. સાદું વિધાન કેવી રીતે લખીએ? તો કે એકદમ સાદું વિધાન એટલે કે એની અંદર કોઈ પણ બીજું વિધાન હોવું જોઈએ નહીં, એક જ માત્ર ને માત્ર એક જ વિધાન હોય છે. અને પરીક્ષામાં એમાં પણ પૂછાય કે સાદું વિધાનને લક્ષણ અને ઉદાહરણ આપો, તો એ પણ તમે લખી શકો ને. તો વ્યાખ્યા શું આવશે, લક્ષણ શું આવશે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનોને સાદું વિધાન કહેવાય છે. અને ઉદાહરણ તરીકે તમે ગમે તે લઈ શકો કે કાલે રજા છે અથવા કાલે સોમવાર છે, કેમ કે એની અંદર બીજું કોઈ વિધાન આવતું નથી, ગમે તે તમે લઈ શકો. ત્યારબાદ આવશે આપણું સંયુક્ત વિધાન. તો સંયુક્ત વિધાનની અંદર એનું લક્ષણ પહેલાં જોયું હતું, પણ ફરી આપણે એકવાર યાદ કરી લઈએ. તો કે જે વિધાનની અંદર એક કે વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે. દાખલા તરીકે આપણે સાદું વિધાન લીધું હતું કે કાલે રજા છે અને કાલે સોમવાર છે, તો એમ પણ લખી શકીએ ને કે ભાઈ કાલે રજા છે અને પરમ દિવસે સોમવાર છે, અથવા એના પછી સોમવાર છે, અથવા એમ લખી શકીએ આજે રવિવાર છે કાલે સોમવાર છે. કોઈ પણ સાદા વિધાન એકથી વધારે હોય છે એટલે એ આપણું સંયુક્ત વિધાન બની જાય છે. સંયુક્ત વિધાનની અંદર નિષેધ દ્વારા પણ બને, કાં તો અથવા શરત, પછી જો તો અને તો જ, પછી કાં તો અથવા અને શબ્દો દ્વારા આપણે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બની શકે છે. અને એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો
આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું. હવે પછીનું જ્યારે લેક્ચર આવશે એની અંદર આપણે જે ચોથા લેસનની અંદર આગળ જે સમજૂતી મેળવવાની છે એ મેળવીશું. જય હિન્દ.